બારડોલી સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકની 116મી વાર્ષિક સાધારણ સભા આજે બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે યોજાઈ હતી। આ સભામાં ગુજરાત સરકાર રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ સુમુલ ડેરીના દૂધ ભંડરીના ચાલતા ગેરવહીવટી અંગે આકરી ચીમકી ઉચ્ચારી હતી। તેના પગલે ઉપસ્થિત સહકારી નેતાઓમાં સોપો પડી ગયો હતો। મંત્રી મુકેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સુમુલ ડેરીની મંડળીઓમાં ચાલતા ગેરવહીવટી બાબતે કોઈને પણ છોડવામાં આવશે નહીં। તેમણે 1100 મંડળીઓનું ઓડિટ કરવાની જાહેરાત કરાતા જણાવ્યું હતું કે જ્યાં પણ ખામી જણાશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મંત્રીએ ખાસ કરીને સુમુલ ડેરીના જ ડિરેક્ટરો દ્વારા મહારાષ્ટ્રથી દૂધ લાવીને વેપલો ચલાવવાની ગંભીર આરોપ લગાવ્યો હતો અને આ ભ્રષ્ટાચારને કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે તેવી ચેતવણી આપી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે અને તપાસ તો થશે જ। ઉપરાંત મુકેશ પટેલે સહકારી મંડળીઓ દ્વારા ખાતરનો પણ વેપલો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે કહ્યું કે ખેડૂતોના ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે અને મંડળીઓની બારોબાર ઇન્ડસ્ટ્રીમાં ખાતર પહોંચાડી રહી છે। તેમના નિવેદનથી સમગ્ર સભામાં ભારે ચકચાર મચી ગઈ હતી। આ પ્રસંગે સહકારી અગ્રણી ભીખાભાઈ પટેલ પણ સહકારી સંસ્થાઓમાં સૌને સાથે રહીને ચાલવા અપીલ કરી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રમુખ બલવંતભાઈ પટેલ બેંકની વર્ષ 2024-2025 દરમિયાન પ્રગતિનો ચિત્તાર રજૂ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે બેંકે 45 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે। કુલ થાપણોમાં 14.36%નો વધારો થયો છે, ત્યાં ધિરાણમાં 6.16% અને રોકાણમાં 18.15%નો વધારો નોંધાયો છે। બળવંતભાઈ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક। જી સર, 1909માં સ્થપાયેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ગઈ જૂનની 116 વર્ષમાં પ્રવેશ કરી બેંક આ વર્ષે 14,250 કરોડના વેપાર સાથે આગળ વધી રહી છે, જેમાં 10,090 કરોડની ડિપોઝિટ અને 4,150 કરોડની થાપણ સાથે આગળ વધી રહી છે, જેમાં બેંકના કર્મચારી, ગ્રાહકો 1 લાખ જેટલા ગ્રાહકો અને એમનો હું 8% આભાર વ્યક્ત કરું છું। આજે બેંકના અહેવાલ હિસાબના અને વાર્ષિક સાધારણ સભાના એજન્ડાના કામો સર્વાનુમતે પાસ થયા છે, તે માટે સર્વ સભાસદ મિત્રોનું 8% આભાર વ્યક્ત કરું છું। બેંકે સતત 2 વર્ષથી 1,500 કરોડ ઉપરનો વ્યાપારમાં વધારો કર્યો છે। તે માટે પણ હું કર્મચારી અને સર્વે મંડળીઓ, સુગર ફેક્ટરીઓ, એપીએમસી, અન્ય મંડળીઓનો હું 8% આભાર વ્યક્ત કરું છું। બસ। આ સભામાં ધારાસભ્ય સંદીપ દેસાઈ, પૂર્વ પ્રમુખ નરેશ પટેલ, સુમુલના ચેરમેન માનસીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ભાજપ મહામંત્રી જીગર નાયક, ગુજરાત રાજ્ય ડેફ ફેડરેશનના પ્રમુખ રાજેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।